જરા કલ્પના કરો, ઉત્તર ગુજરાતના એક ધોળિયા ગામનો ચોરો છે, ધોમ ધકતો ઉનાળો છે, અને એક યુવાન માણસ પોતાના હાથમાં એક ભારેખમ અને જૂનું કેસેટ રેકોર્ડર લઈને ઊભો છે. બરાબર. અને એ ગામના એક 80 વર્ષના વૃદ્ધ ખેડૂતને આજીજી કરી રહ્યો છે કે બાપા પેલા ઉનાળાના જૂના ગીતોની એક કડી ગાઈ સંભાળાવો ને. હા, અને એ વૃદ્ધ માંડ પોતાનો અવાજ કાઢે છે અને પેલો યુવાન તરત જ રેકોર્ડ બટન દબાવે છે. જો એ સમયે એણે એ રેકોર્ડ બટન ન દબાવ્યું હોત ને, તો કદાચ હજારો વર્ષ જૂની એક પરંપરા, એક લોકગીત કાયમ માટે હવામાં વિલીન થઈ ગયો હોત. સાવ સાચી વાત છે. આપણે ઘણીવાર ઇતિહાસને મોટા મહેલો અને રાજાઓના યુદ્ધો સાથે જ જોડીએ છીએ. બિલકુલ, પણ ખરો ઇતિહાસ તો આ રીતે ગામડાની ધૂળમાં, લોકોના કંઠમાં અને ખેતરોના શેડે સચવાયેલો હોય છે. આજે આપણી આ ગહન ચર્ચામાં આપણે એક એવા જ વિરલ વ્યક્તિત્વ વિશે વાત કરવાના છીએ. આપણી પાસે એક અત્યંત પ્રેરણાદાયક લેખ છે, અમૃત પટેલ, ઉત્તર ગુજરાતના મેઘાણી. હા, અને આજે આપણે એ જ સમજવાનું છે કે કેવી રીતે એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતી વ્યક્તિ માત્ર પોતાના દ્રઢ નિશ્ચયથી આખા પ્રદેશના ભૂલાતા જતા સાંસ્કૃતિક વારસાને જીવંત કરી શકે છે. ખરેખર, આ લેખમાંથી પસાર થતી વખતે મને એવું લાગ્યું કે આ કોઈ સામાન્ય જીવનચરિત્ર નથી. આ એક રેસ્ક્યુ મિશન છે, એટલે કે એક બચાવ કામગીરીની વાર્તા છે. એકદમ સાચું. ઉત્તર ગુજરાતનો લોકવારસો સમયના પ્રવાહમાં ઝડપથી ધોવાઈ રહ્યો હતો. આધુનિકતાની આંધીમાં લોકો પોતાના જ મૂળિયાઓ ભૂલી રહ્યા હતા. એવા સમયે કોઈ એક વ્યક્તિ એવું નક્કી કરે કે મારે આ આખી સંસ્કૃતિને માત્ર બચાવી જ નથી, પણ તેને શૈક્ષણિક મંચ પર એક ગૌરવવંતું સ્થાન અપાવવું છે. આ કામ ખરેખર અકલ્પનીય છે. તો ચાલો આ અકલ્પનીય સફરની શરૂઆત કરીએ. જો કોઈ ઝાડની ઊંચાઈ સમજવી હોય તો પહેલાં તેના મૂળ કેટલા ઊંડા છે તે જોવું પડે. ચોક્કસ. 7 ડિસેમ્બર 1956ના રોજ મહેસાણા જિલ્લાના સુણોક ગામે, જે તેમનું મોસાળ હતું, ત્યાં ડૉક્ટર અમૃતલાલ પટેલનો જન્મ થયો. તેમનું મૂળ વતન ઊંઝા તાલુકાનું મક્તપુર ગામ છે. અને લેખમાં સ્પષ્ટતા છે કે તેઓ નાના બાર કડવા પાટીદાર સમાજના છે. હવે આ સમાજ એટલે મૂળભૂત રીતે જમીન સાથે જોડાયેલો, ખેતી પર નભતો સમાજ. બરાબર. પણ ડૉક્ટર અમૃત પટેલના જીવનની શરૂઆત એક બહુ જ મોટા આઘાત સાથે થઈ. તેમના પિતા પરસોત્તમદાસનું કેન્સરના કારણે ખૂબ જ નાની ઉંમરે અવસાન થયું. બહુ દુઃખદ કહેવાય તો. હા, જરા વિચારો, પરિવારની આર્થિક સ્થિતિ સાવ સામાન્ય હોય અને પછી એ બાળકે પોતાની માતા રઈબા સાથે ખેતરના કામમાં જોતરાઈ જવું પડે. પણ અહીં એક બહુ જ રસપ્રદ વળાંક આવે છે. એ કયો વળાંક? આ બાળકનું બાળપણ માત્ર ગામડામાં જ નહીં, પરંતુ અમદાવાદના સરસપુર વિસ્તારમાં પણ વીત્યું. 1950ના દાયકામાં સરસપુર એટલે મિલોના ભૂંગળા વાગતા હોય, શ્રમજીવીઓનો ધમધમાટ હોય, નવરાત્રિ અને જન્માષ્ટમી જેવા તહેવારોનું એક જીવંત કેન્દ્ર. ઓહો! અને આ જ વળાંક તેમના આખા જીવનની અને તેમના ભવિષ્યના સંશોધનની બ્લુપ્રિન્ટ તૈયાર કરે છે. જો અહીં એક બહુ મોટો વિરોધાભાસ છે. એક તરફ અમદાવાદનું સરસપુર છે, ત્યાં શહેરી ભીડભાડ અને ભવ્ય ઉજવણીઓ છે. બરાબર. અને બીજી તરફ જ્યારે તેઓ પોતાના ગામડે જાય છે, ત્યારે ત્યાં એકદમ નીરવ શાંતિ છે, ગ્રામ્ય જીવનની સરળતા છે અને પાટીદાર સમાજની પરંપરાગત ઉમિયા માતાની ઉપાસના છે. સાચી વાત. આ તો એવી વાત થઈ કે તમારો એક પગ કોઈ ફાસ્ટ દોડતી ટ્રેનમાં હોય અને બીજો પગ કોઈ શાંત વહેતી નદીના કિનારે હોય. એક્ઝેક્ટલી. આ બે સાવ અલગ પ્રકારની દુનિયા વચ્ચે આવન-જવન કરવાથી તેમના મગજમાં એક બહુ જ સ્પષ્ટ દૃષ્ટિકોણ ઊભો થયો. પણ મને અહીં એક પ્રશ્ન થાય છે. વ્યવહારિક રીતે વિચારીએ તો પિતાના દુઃખદ અવસાન પછી જ્યારે ઘરમાં આર્થિક ખેંચ હોય, ખેતીની જવાબદારીઓ હોય, ત્યારે ઉચ્ચ શિક્ષણ મેળવવાનો વિચાર કોઈના મનમાં કેવી રીતે ટકી શકે? આ બહુ સ્વાભાવિક પ્રશ્ન છે અને એનો જવાબ તેમના સંઘર્ષના સ્વરૂપમાં જ છુપાયેલો છે. જો આપણે આને વ્યાપક સંદર્ભમાં જોઈએ તો જો તેમને બધું જ સરળતાથી મળી ગયું હોત તો કદાચ તેઓ કોઈ સામાન્ય પ્રોફેસર બની ગયા હોત. અચ્છા, એટલે જે માત્ર બંધ ઓરડામાં પુસ્તકો વાંચ્યા કરે. હા, પણ આ મુશ્કેલીઓએ જ તમને જમીન સાથે જોડાયેલા રાખ્યા. માતા સાથે ખેતરમાં પરસેવો પાડવાથી તેઓ જમીનના ધબકારાને સમજતા શીખ્યા. શું વાત છે! હા, તેઓ એવા વિદ્વાન બન્યા
જેમણે સંસ્કૃતિને માત્ર વાંચી જ નહીં પણ જીવી જાણી હતી. અને એ પાયો કેટલો મજબૂત હતો એ આપણે જોઈ શકીએ છીએ. સરસપુરની મ્યુનિસિપલ શાળા નંબર 17 અને શેઠ A.H. સરસ્વતી હાઈસ્કૂલથી શરૂઆત થઈ. પછી તો 1975માં પીટીસી, 1979માં BA અને પછી MA અને MPhil પણ કર્યું. હા, અને છેલ્લે 1985માં PhD પૂર્ણ કર્યું. પણ એક મિનિટ, ચાલો આ બાબતને વિગતે સમજીએ. જ્યારે હું PhD વિશે વિચારું છું ત્યારે મારા મનમાં મોટા મોટા ગ્રંથો કે નર્મદ જેવા પ્રખ્યાત સાહિત્યકારોની રચનાઓ આવે. પણ તેમણે પોતાના PhD માટે શું વિષય પસંદ કર્યો? પોતાના જ બામ મકતુપુરના મૌખિક લોકસાહિત્યને, ખાસ કરીને ઉનાળામાં ગવાતા સમૂહ લોકગીતોને. અરે વાહ! આ તો પોતાના જ ઘરના આંગણામાં સોનાની ખાણ શોધવા જેવું છે. મોટાભાગના લોકો ભારેખમ સાહિત્યિક ગ્રંથો પસંદ કરતા હોય છે. બિલકુલ. અને અહીં સૌથી આકર્ષક બાબત એ છે કે મૌખિક સાહિત્યને શૈક્ષણિક માન્યતા અપાવવી એ બહુ મોટી વાત છે. શૈક્ષણિક જગતમાં આ એક મોટી ક્રાંતિ હતી, કારણ કે પરંપરાગત રીતે જે લિખિત સ્વરૂપમાં છે તેને જ પ્રમાણભૂત માનવામાં આવતું. બરાબર. જે ગીતો માત્ર લોકોના કંઠમાં છે તેને બહુ ગંભીરતાથી લેવાતું ન હતું. સાચી વાત. ડૉક્ટર પટેલે આખી સિસ્ટમ સામે એક પ્રસ્થાપિત ખ્યાલ તોડ્યો. આનાથી સ્થાનિક સંસ્કૃતિનું મૂલ્ય વધે છે અને ઇતિહાસમાં તેની નોંધ લેવાય છે. એટલે કે ખેતી અને અભ્યાસનું સંતુલન જાળવીને મેળવેલું આ જ્ઞાન માત્ર કાગળ પર ન રહ્યું, પણ તેણે એક આખી પેઢીને શિક્ષિત કરવાનું કામ કર્યું. બિલકુલ. 32 વર્ષની શૈક્ષણિક કારકિર્દી. 1987માં તેઓ ખેરાલુ અને ઊંઝા કોલેજમાં વ્યાખ્યાતા તરીકે જોડાયા. અને 1999થી 2019 સુધી વિજાપુર, પલાસર અને ડીસા કોલેજમાં પ્રિન્સિપાલ રહ્યા. હા, અને તેમણે પોતાના કાર્યકાળમાં અદ્ભુત પ્રયોગો કર્યા. BA ગુજરાતીના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક ફિલ્મો બનાવી, કેમ્પસમાં સંસ્કૃત નાટકો ભજવાવીને એક વૈદિક આશ્રમ જેવું વાતાવરણ ઊભું કર્યું. પણ અહીં મારે એક વાત પૂછવી છે. આજના આધુનિક યુગના કોલેજના વિદ્યાર્થીઓને, જેમના હાથમાં સ્માર્ટફોન છે, તેમને આ સંસ્કૃત નાટકો કે વૈદિક આશ્રમ જેવું વાતાવરણ ખરેખર આકર્ષી શકે? શું આ થોડું જૂનવાની ન કહેવાય? કોઈને પણ એવું જ લાગે. પણ ઇતિહાસને જ્યારે પુસ્તકોમાંથી બહાર કાઢીને જીવંત કરવામાં આવે છે ત્યારે તે શુષ્ક રહેતો નથી. વિચારો કે ખેરાલુ કોલેજમાં તેમણે 104 પ્રાચીન શિલ્પોનું આખું મ્યુઝિયમ બનાવી દીધું. અરે વાહ! 104 શિલ્પો? હા. જ્યારે એક વિદ્યાર્થી પોતાની કોલેજમાં પ્રાચીન શિલ્પોને નજરે જુએ છે ત્યારે તેને સમજાય છે કે આ કોઈ વાર્તા નથી, આ તેનો પોતાનો વારસો છે. આ જ કારણ છે કે 60થી વધુ વિદ્યાર્થીઓએ તેમની પાસેથી MPhil અને PhD માટે માર્ગદર્શન લીધું. ખરેખર. અને 15 વર્ષ સુધી તેમણે ગુજરાતી ભાષા ભવન માટે પણ સતત પ્રયત્નો કર્યા. શિક્ષણમાં આટલા પ્રયોગો કર્યા પછી પણ તેમનું મૂળ લક્ષ્ય તો ઉત્તર ગુજરાતના સાહિત્યને કાયમી દસ્તાવેજ બનાવવાનું હતું. સાચી વાત. તેમણે 18 જેટલા પુસ્તકો લખ્યા અને સૌથી મોટી વાત 1200થી વધુ લોકગીતો અને 120 જેટલી લોકવાર્તાઓનું ઓડિયો કેસેટમાં રેકોર્ડિંગ કર્યું. 65 જેટલા સંશોધન લેખો પ્રકાશિત કર્યા. ઓહો! તો આ બધાનો અર્થ શું છે? જો હું આને આજના સમય સાથે સરખાવું તો 1200 ગીતો ઓડિયો કેસેટમાં રેકોર્ડ કરવા એ સમયમાં જાણે કે આખા પ્રદેશનું એક ઓફલાઈન સ્પોટિફાઈ જાતે તૈયાર કરવા સમાન છે. હા, બિલકુલ સાચું ઉદાહરણ આપ્યું. ગામડે ગામડે જવાનું, લોકોને ગાવા માટે મનાવવાના, અને આ દસ્તાવેજીકરણ માત્ર સંગ્રહ કરવા પૂરતું નહોતું. આનાથી એક મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે કે તેમણે આ બધું કેમ કર્યું? કેમ કર્યું? તેમણે આ લોકગીતો અને સ્થાનિક પરંપરાઓના તાર સીધા જ ઋગ્વેદ અને પ્રાચીન સરસ્વતી સંસ્કૃતિ સાથે જોડી દીધા. એક મિનિટ. ઉત્તર ગુજરાતના ખેડૂતો અને ઋગ્વેદ, આ બે વચ્ચે પુલ કેવી રીતે બંધાયો? જુઓ, ઋગ્વેદમાં સૌથી વધુ શ્લોકો ઇન્દ્રદેવના છે. ઇન્દ્ર એટલે વરસાદ અને પ્રકૃતિના દેવતા. હવે ખેડૂતને સૌથી વધુ જરૂર શેની હોય? વરસાદની. સ્વાભાવિક છે. બરાબર. હજારો વર્ષો પહેલા વૈદિક ઋષિઓ જે ઇન્દ્રની પૂજા કરતા હતા, સમય જતાં તે ધીમે ધીમે લોક પરંપરાઓમાં ભળી ગઈ. ડૉક્ટર પટેલે પાટીદાર પરંપરા, ખાસ કરીને ઉમિયા માતા અને ઇન્દ્ર ઉપાસનાને વૈદિક કાળ સાથે સાંકળી. ઓહ,
એટલે કે જે ખેડૂત અત્યારે ગીત ગાઈ રહ્યો છે તેને ખબર પણ નથી કે તે કોઈ પ્રાચીન વૈદિક પરંપરાનું પાલન કરી રહ્યો છે. હા, સ્થાનિક પાટીદાર પૂજા પદ્ધતિને સીધી ઋગ્વેદ સાથે જોડવી એ ઐતિહાસિક દ્રષ્ટિએ બહુ મોટું કદમ છે. આનાથી માત્ર એક સમાજનો નહીં, પરંતુ આખા ભારતનો ઇતિહાસ વધુ સમૃદ્ધ બને છે. ખરેખર. અને ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝામાં તો તેમણે 10 એકર જેટલા વિશાળ વિસ્તારમાં આનું આખું પ્રદર્શન ઊભું કર્યું હતું. સાચી વાત. તેમના પુસ્તકોના નામો પણ જોવા જેવા છે. સરસ્વતીને કાંઠે, શુકન વગેરે. અને આ જ કારણસર તેમને અનેક એવોર્ડ્સ પણ મળ્યા છે. હા, 2021માં ઝવેરચંદ મેઘાણી એવોર્ડ, 2020માં સરસ્વત સન્માન અને આગામી 14 ડિસેમ્બર 2025ના રોજ તેમને શિવમ એવોર્ડથી સન્માનિત કરવામાં આવનાર છે. બરાબર છે. હવે જુઓ, આટલો વિશાળ વારસો ઊભો કર્યા પછી સામાન્ય રીતે માણસ નિવૃત્તિનો આનંદ માણે છે. 2019માં તેઓ નિવૃત્ત તો થયા, પણ તેમનું કાર્ય અટક્યું નહીં. ના, જરાય નહીં. નિવૃત્તિ પછી તેઓ મખતુપુરમાં પ્રકૃતિ વચ્ચે નિવાસ કરી રહ્યા છે. અને સૌથી કમાલની વાત તો એ છે કે 67થી વધુ ઉંમરે તેમને ટેકનોલોજીને શાનદાર રીતે અપનાવી લીધી છે. હા, છેક 1997માં તેમણે કોઈ ઇન્દ્ર પૂજાના ઉત્સવનો વિડીયો ઉતાર્યો હતો. અને એ જૂના વિડીયોને તેમને ડિજિટલ બનાવીને હમણાં જ 27 ડિસેમ્બર 2024ના રોજ યુટ્યુબ પર મૂક્યો. શું વાત છે! હા. અને 3 જાન્યુઆરી 2025ના રોજ નવું પુસ્તક શુકન પણ પ્રકાશિત કર્યું. આજે પણ તેઓ સ્વખર્ચે સંશોધન ચાલુ રાખી રહ્યા છે. આ દર્શાવે છે કે સંસ્કૃતિ પ્રેમ એ કોઈ નોકરી નથી, જેમાં રિટાયરમેન્ટ આવે. સાચી વાત છે. તો આ ગહન ચર્ચાનો સાર કાઢીએ તો ડૉક્ટર અમૃત પટેલે એકલા હાથે ઉત્તર ગુજરાતની ઓળખને પુનર્જીવિત કરી છે અને સાચા અર્થમાં ઉત્તર ગુજરાતના મેઘાણીનું બિરુદ સાર્થક કર્યું છે. નિઃશંકપણે. તેમણે સાબિત કર્યું કે જો તમે તમારા મૂળિયા સાથે જોડાયેલા હો, તો તમે આખા વિશ્વને પ્રભાવિત કરી શકે તેવું કામ કરી શકો છો. બિલકુલ. અને અંતમાં આપણે સૌએ વિચારવા જેવી એક બહુ જ અગત્યની વાત છે. ડૉક્ટર પટેલે 1200 લોકગીતોને લુપ્ત થતા બચાવી લીધા. પણ આજે આધુનિક સમયમાં આપણે દરરોજ કોઈને કોઈ ભાષા કે પરંપરા ગુમાવી રહ્યા છીએ. સાચી વાત છે. આપણે જરા વિચારવું જોઈએ, આપણા પોતાના જ પરિવારમાં દાદા-દાદીની એવી કઈ વાર્તાઓ, જૂની વાનગીઓ કે પારિવારિક ઇતિહાસ છે જે જો આપણે આજે રેકોર્ડ નહીં કરીએ તો આવતી પેઢી સુધી ક્યારેય નહીં પહોંચે. કદાચ આપણા પોતાના ઘરના મેઘાણી બનવાનો સમય હવે આવી ગયો છે. અને આ જ એક ઊંડા વિચાર સાથે આપણે આજની આ ગહન ચર્ચા અહીં પૂર્ણ કરીએ છીએ.